જે જીવ ગુરુ પાસે આવે ગુરુ પોતાના કામમાં જ લગાડી રાખે, ભગવાનનો બોધ જ ન કરે, ભગવાનની સેવામાં લગાડે નહીં, સેવા નહીં, કથા નહીં, કઈ નહીં. આગળ પાછળ સાવધાન કરવા ફેરો કરે, કાંઈ પગ દબાવ્યા કરે. આવું જ કરાવે, પગ દબાવે તો વાંધો નહીં, સાવધાન કરાવે તો વાંધો નહીં. પણ મૂળ વસ્તુ તો એ પહેલા કે કૃષ્ણ સેવા કરતો કરવું જોઈએ. કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવા, પછી પગ દબાવે તો આપણે કઈ વાંધો નથી, ભલે દબાવો, એમાં વાંધો નથી. પણ મૂળ વાત તો કરવી જોઈએ ને. કૃષ્ણ સેવા, કૃષ્ણ કથાના માર્ગે પ્રવૃત્ત કરાવતા હોય તો પછી પગ દબાવે કે એની સેવા કરો, ટીવી જોવો, આઈપીએલ જોવો, કઈ વાંધો નથી. મહાપ્રભુ એટલા ઉદાર છે, બધું ચાલો અમે ગ્રસ્તી છીએ, પણ મૂળ વસ્તુ સેવા કથાની વાત તો ક્યાંક તો આવવી જોઈએ ને, ક્યારેક ને ક્યાંક તો હોવી જોઈએ કમસે કમ. તો આ ગુરુ અને શિષ્યનો સંબંધ સ્થાપિત થાય. એટલે કૃષ્ણદાસજી એમ કહી રહ્યા છે કે જે જન શરણ આય અનુસરહી, જે શરણે આપની પાસે આવે છે, આપનું અનુસરણ કરે છે, એને આપ ગોવર્ધન ધરણ સુધી પહોંચાડો. ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, એને ઠાકોરજીની સન્મુખ કરો, એને મહાત્મ્ય સમજાવો, ભગવાન પ્રભુનું મહાત્મ્ય સમજાવો ભાગવત દ્વારા. વેણુ ગીત પુને યુગલ ગીત કી રસબરખા બરકાહી, મહાપ્રભુજીના ગ્રંથો અને ભગવત લીલાને સમજાવીને કંઈક મહાત્મ્ય એની અંદર સ્થાપિત કરો પ્રભુનું, જેથી કરીને ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, આપ ગોવર્ધનનાથ સુધી પહોંચાડો. તો આ ગુરુની મહત્તા છે. ગોવર્ધનનાથ સુધી જો પહોંચાડે તો પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, બધા વલ્લભ નંદન મહાપ્રભુજીના પુત્રો જ છે, પણ કાર્ય એ છે કે શ્રી ગોવર્ધન ધરણ સુધી એ પહોંચાડવું. તો આટલા વચનો જે છે ગોપાલદાસજી આખ્યાનકાર, અષ્ટસખા પછી આપણે 252 વૈષ્ણવમાં ગોપાલદાસ કહે છે, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. પોતે ગુરુ કેવા હોય, ગુરુની ગરિમા કેવી છે પુષ્ટિ માર્ગની, કે પોતે સેવા પરાયણ રહે ગુરુ, અને આપ સેવા કરી શીખવે શ્રી હરિ. એ સેવા કરી અને સેવાને બતાવે તો ભક્તિ પક્ષનો વૈભવ સુદ્રઢ કીધો. શિષ્યમાં પણ ભક્તિ પક્ષનો વૈભવ હશે અને ગુરુમાં પણ એ ભક્તિ પક્ષનો વૈભવ હશે. ભલે ચાંદીનું સિંહાસન ન હોય તો કાંઈ નહીં, 30-35 લાખની ગાડી ન હોય તો કાંઈ નહીં, ચાલતા આવતા હોય, સ્કૂટર ઉપર બેઠા હોય, પણ ભક્તિ પક્ષનો વૈભવ છે. સેવા કરતા હોય તો સ્કૂટર ઉપર, એમાં કઈ વાંધો નથી, એમાં કઈ ગરીમાં ખલાસ ન થાય. સ્કૂટર ઉપર જતા હોય, ચાલીને જતા હોય, સાયકલ ઉપર જતા હોય, ભલે 35 લાખની ગાડી વાળા કે વૈભવ વાળા ગુરુ કહેવાય. અહીં તો ભક્તિ પક્ષનો વૈભવ છે. 35 લાખની ગાડીનો વૈભવ તો એના કરતા સારી ગાડી દાઉદ ઇબ્રાહિમ પાસે હશે, તેને ગુરુ માનવો. વૈભવ તો એની પાસે વધારે છે, દાઉદ ઇબ્રાહિમ પાસે વધારે વૈભવ છે. વૈભવમાં તો આ કાંઈ ના કહેવાય. તો પછી વૈભવની શું તુલના કરવી તો આ મોટા મહારાજ, આ મોટે અમારું મોટું ઘર. શેનું મોટું ઘર? શેનું મોટું ઘર? 30-35 લાખની 4-5 ગાડી છે એટલે તો દાઉદ ઇબ્રાહિમ નું મોટું ઘર છે. મેં કીધું તો આના કરતા મોટું ઘર છે. તો આ કાંઈ નહીં, ગોસ્વામી બાળકોની સામે કાંઈ નથી. તો એ મિનિટના 1 કરોડ રૂપિયા કમાય છે એમ કે છે. મિનિટના 1 કરોડ રૂપિયા, તો મિનિટના 1 કરોડ કમાય એનો વૈભવ કેવો હોય? પણ એ વૈભવ શું કામનો? ભક્તિ પક્ષનો વૈભવ હોવો જોઈએ. ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. એ ગોપાલદાસજી કહે છે કે ગુરુ અને શિષ્ય બે જો આવા હોય તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એવા ગુરુ હોય તો ભક્તિ પક્ષનો વૈભવ સુદ્રઢ થાય. વૈષ્ણવ ઘરે સેવા, પોતાના તનવિત્જા સેવા કરતા હોય, વલ્લભકુલ આચાર્ય પોતે પણ પોતાના ઘરમાં ભગવત સેવાની પ્રધાનતાથી જીવતા હોય તો ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. ગોપાલદાસજી આ ગુરુ વંદના કરે છે કે આપ સેવા કરે. અને આવું જો થતું હોય, ગુસાઈજીના 7 બાળકો, ગોપીનાથજીના 2 બેટીજી, 4 બેટીજી શ્રી ગુસાઈજીના, બધા જ પોતાના ઠાકોરજીની સેવામાં મગ્ન છે. એટલે ગોપાલદાસજી કહે છે, નિત પ્રતિ ક્ષણ ક્ષણ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રચના, શ્રી પુરુષોત્તમ પ્રકટ્યા જગતનો કરવા ઉદ્ધાર રચના, પુત્ર પૌત્રાદિક સુખ હું શું કહું, જો તું મુખમાં એક રચના, શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળ્યો તેની શાખા પ્રસરી અનેક રચના. આ ગુરુનો એવો કુલ છે વલ્લભ કુલ કે એની ગરિમા આવી હતી કે દરેક પોતાના ઠાકોરજીની સેવામાં મગ્ન છે. આખો પરિવાર, ગુસાઈજીના 7 લાલજી, એમના બેટીજીઓ, વહુજીઓ, બધા પરિવાર સહિત ભગવત સેવા કરે છે. એટલે કહે છે કે આવા પરિવારનું સ્મરણ કરીએ તો ગુરુ જો સેવા કરતા હોય તો ગુરુનો મૌન પણ ઉપદેશ છે. એની શૈલી જોઈને આપોઆપ ઉપદેશ પ્રાપ્ત થાય તો શિષ્યો પણ એ ભગવત સેવા કરવા માંડશે. એ શિષ્યો પણ
એ ભગવત સેવા અને કથાના માર્ગ ઉપર ચાલશે. એટલે એ કહે છે નિત પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા જગતનો કરવા ઉદ્ધાર રસના. એટલે આ શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ પડ્યો તેની શાખા પ્રસરી અનેક રસના. તો ગુરુ પૂર્ણિમા દિવસે આવો કલ્પ વૃક્ષ હતું. અત્યારે તો ક્યાંક બે પાંચ પાંદડા સરખા રહી ગયા હોય તો ઠીક છે, બાકી તો આ સ્તુતિ કરી રહ્યા છે આખ્યાનકાર. અને મહાપ્રભુજી આપણી ઉપર કૃપા કરે કે ફરી વલ્લભ કુલ પડે એવો નવ પલ્લવિત આ કલ્પદ્રુમ પાછો થઈ જાય કે આવું બોલવું જ ન પડે કાંઈ. અને બધા ભગવત સેવા અને ભગવત કથાના માર્ગ ઉપર ચાલે. એ આપણો ગુરુ પૂર્ણિમા તો આપણે ત્યાં બહુ વિશેષ મહત્વ નહીં, પણ ગુરુઓનું તો યાદ કરી શકાય, ગુરુનું સ્મરણ કરી શકાય, એમના ઉપકારોનું સ્મરણ કરી શકાય. તો એ મહાપ્રભુજી એનું કુલ એનું સ્મરણ કરીએ. પણ આપણે ત્યાં ગુરુ વંદના કરવા માટે સવારથી લાઈનમાં ઉભું રહી જવું, ગુરુના પગની પૂજા કરવી ને એ આપણે ત્યાં કોઈ પ્રકાર હતો નહીં. શું કામ નહોતો એ પણ કહી દઉં. મને એવું લાગે છે મારી તુચ્છ બુદ્ધિ મુજબ કે સવારથી લાઈન લાગી જાય ગુરુના ઘરમાં ને એના સ્થાનમાં, મઠાધીશ ને પીઠાધીશ ને સાધુ સંન્યાસી બાવાન બધા અત્યારે બેસી ગયા હોય. આજના દિવસે આમ તો કાલે હતી, આપણે આજે કરીએ છીએ, બાકી બધા ઘણા કાલે બનાવી લીધી. પણ બધા અમારા જુનાગઢમાં તો આ બે સાધુ સંન્યાસીનું ગામ છે, બધા બેસી ગયા, ભંડારા ચાલુ, બધા હરિહરનો સાથ, બધા બહારથી આવે, બધા સાધુ સંન્યાસી બધા સવારથી એના ગુરુની કંઈક પેલા પાદુકાનું પૂજન કરીને પછી બેસી જાય બધા. તો ચાલુ બધા ગુરુ વંદના કરવા માટે આવે. તો એના માર્ગમાં જે થતું એમાં આપણે કોઈ વાંધો નથી, ભલે બધા આ રીતે કરતા હોય છે, ગુરુની પૂજા કરે ને બધું કરે. આપણે ત્યાં શું આ કેમ પ્રકાર નથી? કારણ ગુરુ સેવા પરાયણ છે ને, એ આ સવારમાં પગ આમ રાખીને બેસી જાય તો સેવા કોણ કરે? આપણે ત્યાં સેવા પરાયણ ગુરુ છે ને શિષ્યો સેવા પરાયણ છે. એ સવારથી આવીને ગુરુ વંદના કરવાનો ટાઈમ છે. અહીં કૃષ્ણ માટે ગુરુ છે, ગુરુ માટે કૃષ્ણ નથી. વૈષ્ણવ એની ઘરે સેવા કરે છે, ગુરુ એની ઘરે સેવા કરતા હોય તો ટાઈમ ક્યાં હોય ગુરુને સવારથી પગ લાંબો કરીને બેસી જવાનો? તો રાજભોગ કરીને ઠાકોરજીની સેવા કરે, જપપાઠ કરે, પોતાની સેવા કથાની સાધનામાં રત છે. તો આપણે ત્યાં ગૌણ હતું આ બધું કે ગુરુ વંદના કરવા જવું. અહીં તો કૃષ્ણ માટે ગુરુ છે, કૃષ્ણની સેવા કરવા માટે ગુરુ છે. કૃષ્ણની સેવા કરો તો ગુરુ પૂર્ણિમા. બાકી કૃષ્ણ અલગ ગુરુનું અહીં કોઈ બહુ મહત્વ આપણે ત્યાં મહાપ્રભુજી પોતાનું મહત્વ સ્થાપ્યું નથી. મહાપ્રભુજી પોતાનું મહાત્મ્ય એવું સ્થાપ્યું નથી અલગ, કૃષ્ણદાસ હોવાને કારણે. તો ગુરુ સેવા પરાયણ છે તો સવારથી કઈ આ ટાઈમ નથી હોતો વંદના કરાવવાનો, અને બપોરે તો 2-3 કલાક ટાઈમ મળે, પાછું ઉત્થાપનથી સૈન સુધી સેવા કરતા હોય. તો પછી ક્યાં એવો સમય રહે છે કે આખો દિવસ શિષ્યની લાઈન લાગવા માંડે સવારથી સાંજ સુધી? તો ગુરુ સેવા ક્યારે કરશે? અને શિષ્ય આવશે તો સેવા મૂકી મૂકીને ગુરુનું મહાત્મ્ય એટલું હશે તો સેવા છોડીને આવશે. બહારથી ગુરુ તો કઈ ક્યાં રહેતા હોય તો અહીંથી ત્યાં જાય, જ્યાં ગુરુ બિરાજતા હોય ત્યાં પહોંચે. મર્યાદા માર્ગમાં છે, ક્યાં ને ક્યાંથી બહારના માણસો આવે. એ તો પોતાની સેવા છોડીને ગુરુને અપેક્ષિત નથી પુષ્ટિ માર્ગમાં કે સેવા છોડીને ગુરુ પાસે આવો, એવું અપેક્ષિત નથી. તો આપણે ત્યાં એટલે કૃષ્ણ માટે ગુરુ છે, ગુરુ માટે કૃષ્ણ નથી. એટલે આપણે ત્યાં જો ગુરુ યોગ્ય હોય તો ગુરુ ભગવાન એવા, જો ગુરુ બધા લક્ષણ વાળા પરિપૂર્ણ હોય તો ભગવાન છે આપણી માટે, કઈ વાંધો નથી. ગુરુ ભગવાન એવા પણ ન હોય તો મહાપ્રભુ કહે છે તો બીજો પક્ષ લેવો પડશે. તો દંભાદી રહિત કૃષ્ણ સેવા પરાયણ ભાગવત તત્વજ્ઞ ન હોય તો ભગવાનને, તો ભગવાન એવા ન હોય તો ભગવાન એવ વા ગુરુ, ભગવાન એવ વા ગુરુ, તો પછી ભગવાન જ ગુરુ છે, ભગવાન જેવો તો નહીં, એમ મહાપ્રભુ કહે. ગુરુ જો ભગવાન જેવા હોય, ગુરુ જો આવા હોય બધા લક્ષણોથી પરિપૂર્ણ ભક્તિમાન શાસ્ત્રજ્ઞ, એ રીતના ગુરુ હોય તો ગુરુ ભગવાન એવમાં કઈ વાંધો નથી. કારણ કે એમાં કોઈ ભયસ્થાન નથી. તમે કદાચ ગુરુને ભગવાન માનશો ને તો ગુરુ એમ કહેશે કે સેવા કર, મને ભગવાન માનવાની જરૂર નથી. ભગવાન તમે માનતા હો છતાં ગુરુ એમ કહેશે કે સેવા ઠાકોરજી નિંગા. બહુ ભયસ્થાન નથી જો યોગ્ય ગુરુ હોય તો. જો યોગ્ય લક્ષણ વાળા ગુરુ ન હોય તો મહાપ્રભુજી કહે છે ભગવાન એવ વા ગુરુ હું, તો પછી ભગવાનને જ ગુરુ માની લ્યો બસ. તો પછી ભગવાનને ગુરુ માની લ્યો. તો આ આપણા ગુરુ વિશેનો આખો મને લાગે છે બધાને સમજાઈ ગયું છે ગુરુનું સ્થાન પુષ્ટિ માર્ગમાં શું છે. હજી ગુસાઈજીનું વચન યાદ આવે છે કે સેવા કૃતિ ગુરુ રાજ્યા બાધનમ બાહરિત છે આત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિતામ સુખમ. એ શ્રી મહાપ્રભુજીનું વચન છે. આમાં બધાને આનો બહુ દુરુપયોગ થાય છે એટલે યાદ આવ્યું કે આ તો મેઇન તો રહી ગયું, આ તો મેઇન વચન તો રહી ગયું. આનો દુરુપયોગ બહુ થાય છે કે સેવા કૃતિ ગુરુ રાજ્યા, એક દંડો લઈને બેઠા છે ગુરુ.
કે અમારી આજ્ઞા વિના તમારાથી કાંઈ ન થઈ શકે. સેવા કૃતિ ગુરુ આજ્ઞા, તમે કાંઈ ના કરી શકો. મારી આજ્ઞા વિના તો તમે કાંઈ ના કરી શકો. બધામાં મારી આજ્ઞા જોઈએ. સકડીની આજ્ઞા, અનસકડીની આજ્ઞા, દૂધગણની આજ્ઞા, નાગરીની આજ્ઞા, પાકી મરજાદની આજ્ઞા, બધી આજ્ઞા ગુરુ પાસેથી તમારે એક એક વસ્તુ લેવી પડે. તમારે અન્નકૂટ કરવો હોય ઘરમાં તો આજ્ઞા લેવી પડે. મોટરસાયકલ લેવું હોય તો આજ્ઞા લેવી પડે. તમે ઘરમાં ગાડી લ્યો તો પણ આજ્ઞા લ્યો. દુકાન લ્યો તો આજ્ઞા લો. કેટલી આજ્ઞા. સેવા કૃતિ ગુરુ આજ્ઞા. સેવા માટે હતી, તો બધામાં આજ્ઞા આવી. બધામાં આજ્ઞા આવી. સેવા કૃતિ ગુરુ આજ્ઞા. તો અને પાછી દરેક આજ્ઞાની ભેટ. ગુરુ સાથે કાંઈક પણ વાતચીત કરો, ભેટ. એટલે આવો સંબંધ થઈ ગયો આપણો. હમણાં એક વૈષ્ણવ મને કીધું કે અમારા મહાશ્રી એમ કે જે બ્રહ્મ સંબંધ લેવા વાળા હોય લિસ્ટ કરી લેવાનું. 1100 રૂપિયા એને ભેટ કહી દેવાની. બ્રહ્મ સંબંધ એમને થોડું થાય. ભગવાન સાથે સંબંધ કર્યો તો 1100 રૂપિયા તો કાંઈ ના કહેવાય. 1100 તમારે કહી દેવાનું. કે જે ઓલા લોકો પછી બાર્ગેનિંગ કરે, કઈ ઓછું વધતું નહીં થાય. વૈષ્ણવ કે થાય ઓછું વધતું કઈ શક્યતા ખરી કે નહીં? 100-200 રૂપિયા કન્સેશન ખરું? હવે તો બધું તમે ભાવ કાઢો તો સામે વાળે પૂછવાનો છે કઈક થોડું ઘણો ફેરફાર થશે. તો ઓલા વૈષ્ણવ વિનંતી કરી કે આ એમ કે છે વૈષ્ણવ કે થોડું ઘણું કઈ ઓછું વધતું નહીં થાય. 1100 દેવા પડે એવું હોય બ્રહ્મ સંબંધમાં. કે આપણે 1100 કહેવાના, પછી જે દે લઈ તો લેવાનું. સાવ જવા નહીં દેવાનો. કે બીજે લઈ આવશે બ્રહ્મ સંબંધ. બીજા તો તૈયાર બેઠા હોય ને. આપણે ધ્યાન ન રાખીએ તો બીજા તો દઈ દેવાના છે. હાવ નહીં જવા દેવાનું. એમ કેવું 1100 થાય પછી તમારી ઈચ્છા. એ 500-700 જે દરેક આપણે લઈ તો લેવાના છે. અને બ્રહ્મ સંબંધ આપી જ દેવાના, કે બીજે વયો જશે વાતો. એટલે આ એક મને હમણાં જ વૈષ્ણવ વાત કરી કે અમે તો બહુ આવું કર્યું છે. અમે તો 1100 રૂપિયા લિસ્ટ બહુ બનાવ્યા છે. પછી કે ભાઈ ઘણા ના પડે કે એટલા બધા પૈસા નથી, કે ઓછું ઓછું કરો, કઈ આમાં 1100 તો નહીં થાય. ઘરમાં 5-7 જણા બ્રહ્મસંબંધ લેવાનું ભેગું, તો એ લોકો બધા એમ કે 5-7 ભેગા છીએ, બોલો શું? 1100 7 જણા છીએ, બોલો હવે કઈક ફેરફાર કરો, કઈક 6000 પાકું કરી નાખો. ભાઈ શું 7 જણા છીએ, 7700 રૂપિયા થાય, પણ આપણે 6000 નક્કી કરો હાલો. તો મારા કીધું વૈષ્ણવ આમ કરે છે, આપણે ભાવ કાઢ્યો, ઓલા આમે ભાવ કરે. હમણાં જ વૈષ્ણવ મને કીધું કે અમે તો બહુ લિસ્ટ બનાવ્યા, ખૂબ લેવડાવ્યા બ્રહ્મસંબંધ. પછી અમને ડિફિકલ્ટી આવે ને, અમારે તો બાબાએ 1100 ની આજ્ઞા કરી, અમારે કન્સેશન કેમ આપવું એમ. અમે વિનંતી કરી કે હવે આ લોકો એમ કે છે ઓછા વધતું કઈ કરો, અમે 7 જણા છીએ, 5 જણા છીએ, કઈક તો આમ ફેરફાર થાય કે ન થાય. કે એવું જવા નહીં દેવાનું હોય, જે ધરે 500-700 નકર બીજે વહી જશે બ્રહ્મસંબંધ. એ મોટી ઉપાધિ છે. વલ્લભકુંડમાં 250 છીએ પાછા અમે. અમારી કઈ શોર્ટેજ નથી. વલ્લભકુલના બાળકોની વૈષ્ણવની જરાય શોર્ટેજ નથી. 250 બાળકો છે, તમે નહીં તો બીજા. એ કે 500-700 આપણે 1100 કેવાના એમ. અને તમે ઓછા આમાં કરાવો ને તો અપરાધ લાગે, એવું કહી દેવાનું. બાવા સાથે જો ભાવતાલ કરીએ તો અપરાધ લાગે. એવું અપરાધનું તો એક શસ્ત્ર છે કે આવું આપણે કરાય નહીં વૈષ્ણવ. બાકી તમારી ઈચ્છા, સાવ જવા નહીં દે બ્રહ્મસંબંધ. પછી વ્રત કર્યું હોય તો આગળ દી વ્રત કરવાનું. ઘણા એમને આવ્યા હોય તો કે પછી કરી લે ચાલશે, પણ કે પછી કરી લે તો ચાલે. આજે કદાચ એમને આવી ગયો હોય તો કાલે કરી લે વ્રત. બ્રહ્મસંબંધ આજે લઈ જાય 1100 પાકું કરી નાખે. એટલા મોહદાર ચરિત્રવાન. આવું બધું ચાલે છે એમ. તો કે આજે તો આવ્યા તો પછી એમને કેમ જાઓ. બીકી છે કે અહીંથી જો જાશે તો બીજો બ્રહ્મસંબંધ આપી દેશે, કે લેવું જ છે ઓલાને આજે, તો બીજે વયો જશે. તો એના કરતા આપણે આપી દેવામાં શું વાંધો. એટલે આ બધી આવી ગરિમા થઈ ગઈ આપણી. એટલે ગુરુ આજ્ઞાનો એવું દંડો પછાડે, બધા ડરે કે સેવા કૃતિ ગુરુ આજ્ઞા. સેવા કૃતિ ગુરુ આજ્ઞાનો દંડો એવો પછાડે તો બધા ડરવા માંડે કે આજ્ઞા તો બધે ફરજ જાય, એમને તમે સેવા કરશો એ ચાલશે જ નહીં. ઠાકોરજીનું મોઢું નહીં ખુલે. જે ગુરુ જાણે ઠાકોરજીને એટલા એના હેડ હોય કે એ કે તો જ મોઢું ખુલે, નહીં તો નહીં. ઠાકોરજીનું મુખારવિંદ ખુલે નહીં, એ બંધ રાખેલા, અરોગે જ નહીં. અરે શાસ્ત્રમાં એમ કીધું છે કે દેવતાઓને મુખ ખોલવાની જરૂર પડતી નથી. દ્રષ્ટિ માત્રથી ભોગ એ નૈવેદ્ય અંગીકાર કરી શકે. ચાલો, એને મોઢું ખોલવાની ક્યાં જરૂર છે? મોઢું બંધ હોય તો ભલે બંધ હોય, આંખથી રોગવા માંડશે, શું કરશો તમે? દેવતાઓનું સામર્થ્ય, પરબ્રહ્મ પરમાત્માનું સામર્થ્ય નહીં. દેવતાનું સામર્થ્ય એવું છે કે દ્રષ્ટિ માત્રથી ભોગનો અંગીકાર કરી શકે છે. દેવતાઓ નૈવેદ્યને ખાલી જોવે જ છે. એ કૃપા કરીને ઠાકોરજી આરોગે છે, એની કૃપા છે. બાકી દેવતાઓ ખાલી ભોગને જોવે જ છે, નૈવેદ્યને ખાલી દેવતાઓ જોવે જ.
એટલે અહીંયા સમય ન હોય પૂજા માર્ગમાં, ભોગ ધરવાનો કોઈ સમય ન હોય. ભોગ ધર્યો બસ, એ દેવતાએ જોઈ લીધું, આવી ગયું. દેવતાઓમાં આટલું સામર્થ્ય છે. આ બધું કોણ સમજાવે છે? એને શાસ્ત્ર સમજાવીએ તો વૈષ્ણવ ડરે નહીં કે ભાઈ મોઢું નહીં ખુલે તો કાંઈ નહીં, આંખ છે રોકશે, ન ખુલે તો કાંઈ નહીં. દેવતા જો આરોગી શકતા હોય આંખથી, દ્રષ્ટિથી, તો ભગવાન કેમ નહીં આરોગે? આ તો ભગવાન છે. બસ એવો ગુરુ આજ્ઞાનો આપણે બીક એવી બેસાડી રાખેલી છે કે ગુરુ આજ્ઞા. હવે આખા શ્લોક શું કહે છે એ સમજો. ક્યાં ભાર છે? જેમ અહમ બ્રહ્માસ્મિમાં બ્રહ્મમાં ભાર હોવો જોઈએ, એટલે અહમ ઉપર ભાર આવી જાય એટલે માયાવાદ. એ ક્યાં ભાર આપીએ છીએ આપણે એના ઉપર મહત્વ છે ને. કઈ જગ્યાએ ભાર દઈએ છીએ? અહમ બ્રહ્માસ્મિમાં અહમ બ્રહ્માસ્મિ, તો અહમ ઉપર ભાર આવ્યો તો જ્ઞાનીઓ બધા ભ્રમિત થઈ ગયા. હું બ્રહ્મ છું. બ્રહ્મ ઉપર ભાર હતો કે હું એ બ્રહ્મનો અંશ હોવાથી, એનું તાદાત્મ્ય હોવાથી, એ બ્રહ્મમાં હું સ્થિતિ કરું છું એટલે હું બ્રહ્મ છું. તો મહત્તા બ્રહ્મની હતી, અહમ ઉપર આવી કે અહમ બ્રહ્માસ્મિ. એટલે માયાવાદી લોકો ભ્રમિત થઈ ગયા. સોહમ શિવોહમ, હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્મ છું. એટલે માયાવાદીઓની એક પ્રસિદ્ધ એની શાસ્ત્રોમાં જોક પણ છે માયાવાદીની, કે માયાવાદી પ્રવચન કરતા હતા કે અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મ છીએ, બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાયનું બધું જ મિથ્યા છે, બધું જ મિથ્યા છે, બધું ખાલી એ લાગી રહ્યું છે કે મિથ્યા છે, કઈ છે જ નહીં, બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું જે લાગી રહ્યું છે મિથ્યા છે. ત્યાં વાઘ આવીને ઉભો રહી ગયો. પ્રવચનમાં જંગલોમાં પ્રવચન થતું હતું, વાઘ આવીને ઉભો રહી ગયો તો પ્રવચન કરતા કરતા ભાગ્યા. તો બે શિષ્યો પાછળ આવે કે આપ કહેતા હતા ને બધું મિથ્યા છે, જગત મિથ્યા છે, આ વાઘ પણ મિથ્યા છે ને, તો શું કામ ડરવું જોઈએ આપણે? મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, વાઘ પણ મિથ્યા છે. તો ગુરુએ કીધું કે બધું જ મિથ્યા છે. હજી એ જ ઉપદેશ કરું છું કે બધું જ મિથ્યા છે, વાઘ પણ મિથ્યા છે ને મારું ભાગવું પણ મિથ્યા છે. તો ભાગું છું, ભાગવું છે તો મિથ્યા. હા, બ્રહ્મ સત્ય છે. આટલા બધા બ્રહ્મ હતા તો કેમ ભાગો છો? અહમ બ્રહ્માસ્મિ. કે ભાગવું અત્યારે તો મિથ્યા છે, પણ બધું સત્ય છે. કે આપણું વેદાંત તો વેદાંત જ છે. વાઘે મિથ્યા છે પણ મારું ભાગવું મિથ્યા છે. મારું પલાયન પણ મિથ્યા, એ પલાયનમ પણ મિથ્યા. હું ભાગું છું એ મિથ્યા છે, પણ ભાગવું પડે એ જરૂરી છે, બાકી સાવ મિથ્યા થઈ જાય. તો સાવ મિથ્યા થઈ જાય. એટલે ગુરુ આજ્ઞા નો જે કોન્સેપ્ટ છે એમાં ભાર કઈ જગ્યા ઉપર છે? ગુરુની આજ્ઞા ઉપર ભાર છે મહાપ્રભુજીનો. આખો શ્લોક તો પૂરો બોલો, શ્લોક તો સરખો બોલો કે ક્યાં ભાર આવે છે. અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિતામ સુખમ. આપણને મહાપ્રભુજીના વચનમાં ઉઘરાડો કદાચ થઈ ગયો, ચાલો આપણે સમજાતું. તો ગુસાઈજીએ કૃપા કરીને વિવૃત્તિ આપી. તો ગુસાઈજીએ કીધું કે ગુરુ આજ્ઞા બાધને અબાધને એવા સેવા પરતયા સ્થેયમ. એટલે કૃષ્ણ આ સેવા પર ગુરુ સેવા કરતી ગુરુ આજ્ઞા બાધનમ બારી છે. ગુરુ આજ્ઞાનું પાલન થાય કે ગુરુ આજ્ઞાનો બાદ થાય, કૃષ્ણ સેવા પરાયણ થઈને રહેવું જોઈએ. હવે તો બાદની છૂટ આપી છો કે ગુરુ આજ્ઞાનું પાલન થાય કે ગુરુ આજ્ઞાનો બાદ થાય, પણ કૃષ્ણ સેવા કરવી જોઈએ કે, અને કૃષ્ણ સેવા પરાયણ થઈને એ રહેવું જોઈએ. આ ઉપદેશ છે સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદ. આપણે એટલું જ બોલીએ સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદ નંબર છે. અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિતામ સુખમ. સેવા પરાયણ થઈને સુખપૂર્વક રહો. બસ સેવા પરાયણ થવા ઉપર ભાર છે, ગુરુ આજ્ઞા ઉપર કઈ ભાર નથી. ગુરુની આજ્ઞા મળે, ગુરુનું માર્ગદર્શન મળે, એ પ્રમાણે આપણે સેવામાં પ્રવૃત્ત થાય તો સારી વાત છે, બહુ સારી વાત છે, બહુ મદદરૂપ છે. ગુરુનું સ્થાન જો સાચા ગુરુ પથદર્શક હોય તો દયારામભાઈ જેવા, છેલ્લે દયારામભાઈ ની વાતથી આપણો આ ગુરુનો ટોપિક આખો પૂર્ણ કરું. છેલ્લે આપણા દયારામભાઈ કહે છે સમ વિના શ્રીનાથ મિલાવે અને કલ્પનું કામ પલકે સરાવે. આ ગુરુની મહત્તા દયારામભાઈ કહે છે કે શ્રમ વિના શ્રીનાથ મિલાવે. ભગવાનને ખૂબ શ્રમ વિના જો સાચા ગુરુ હોય મહાપ્રભુજી જેવા, તો શું મહાપ્રભુ જેવા ગુરુ હોય તો કૃષ્ણને આપણને એ મલાવવામાં, તો કૃષ્ણને મળવું હોય તો કલ્પ વીતી જાય ભગવાનને મળવામાં, પણ શ્રમ વિના શ્રીનાથ મિલાવે. એ શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ હોય તો કોઈ શ્રમ ન કરવું પડે, તપ ન કરવું પડે, જપ તપ તીર્થ વ્રત સંયમ યોગ સાંખ્ય કઈ ન કરવું પડે, અને સાક્ષાત ભગવાન પ્રાપ્ત થાય. અને કલ્પનું કામ પલકે સરાવે. એક કલ્પમાં જે થતું હોય એક પલકમાં થઈ જાય જો સાચા ગુરુ પ્રાપ્ત થાય તો. એ શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે.
એ અને મહાપ્રભુજી પાછા એમ કહે છે કે વ્યાસો અસ્માકમ ગુરુ. આ વ્યાસ પૂર્ણિમા છે મૂળ તો આજે વ્યાસ પૂર્ણિમા એટલે વ્યાસજીનો જયંતિ છે વ્યાસજીની, અને વ્યાસજીને મહાપ્રભુજી એમ કહે છે કે વ્યાસો અસ્માકમ ગુરુ. વ્યાસજી અમારા ગુરુ છે. મહાપ્રભુજી એમ કહે છે વ્યાસજી અમારા ગુરુ છે. વ્યાસો અસ્માકમ ગુરુ એટલે વ્યાસજી એ ભગવાનના જ્ઞાન કલાના અવતાર, અને વ્યાસજી દ્વારા આ વેદોનું વિભાજન, પુરાણોની રચના એ વ્યાસજી દ્વારા થઈ. શ્રીમદ ભાગવત, મહાભારત આ બધું શ્રી વ્યાસજી દ્વારા પ્રકટ થયું છે. તો વ્યાસજી જે છે એ મહાપ્રભુજી કહે છે વ્યાસો અસ્માકમ ગુરુ. વ્યાસજી અમારા ગુરુ છે. તો મહાપ્રભુજી વ્યાસજીને ગુરુ માને છે. ગોપિકાઓને જેમ ગુરુ માને છે એમ વ્યાસજીને પણ શ્રી મહાપ્રભુજી કહે છે વ્યાસો અસ્માકમ ગુરુ. અને વ્યાસજીથી વિરુદ્ધ કંઈ પણ છે એમ સ્વીકારતા નથી. વ્યાસો અસ્માકમ ગુરુ. આ આપણો ગુરુ વિશેનો આખો કોન્સેપ્ટ જે છે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી આટલા વચનો લીધા છે. કારણ કે ને બધું આડું જ બોલ્યા કરે છે, પ્રવચન થોડુંક જ કરે, ગ્રંથ તો થોડુંક જ બોલે. એટલે કહું છું, યાદ અપાવું છું, થોડુંક નહીં પણ આમાં શું બોલ્યા છે કે મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, ત્યાર પછી શ્રી ગોકુલનાથજી, ત્યાર પછી હરિરાયજી, અને એના પશ્ચાત અષ્ટસખાઓ શ્રી ગોપાલદાસજી, અને છેલ્લે દયારામભાઈથી કે શ્રમ વિનાશી નાથ મિલાવે, કલ્પનું કામ પલકે સરાવે. જો યોગ્ય ગુરુ પ્રાપ્ત થાય તો આખા આટલા વચનો મને અત્યારે જેટલા મગજમાં યાદ છે એટલા, બાકી બીજા અધિ વચનો તો મળી શકે ઘણા બધા ગુરુ વિશેના, પણ આટલા વચનોથી આપણી ગુરુ વંદના થાય છે કે આ ગુરુ આપણા શ્રી મહાપ્રભુજી છે, મહાપ્રભુજીનો માર્ગ છે. અને એ મહાપ્રભુજી આ ગ્રંથ રૂપે આ ભૂતલ ઉપર અત્યારે પણ બિરાજે છે, એ વાંગમય રૂપે. અને ઇહ નામાત્મકે ગ્રંથે સુદાસાનામ સદોદ્ધતિ. શ્રી દ્વારકેશજી આજ્ઞા કરે છે કે આ મહાપ્રભુજીનું આ વાંગમય સ્વરૂપ એ આ મહાપ્રભુજીના ગ્રંથો છે, અને એ મહાપ્રભુજીના ગ્રંથોના સ્વાધ્યાયથી જીવનો ઉદ્ધાર થાય છે. ઇહ નામાત્મકે ગ્રંથે સુદાસાનામ સદોદ્ધતિ યથા ભક્તિ પ્રબુદ્ધાસ્યાદ. આપણો ભક્તિવર્ધની આપણો વિષય